જય ભોળાનાથ બધાને. તો આજ તો છે ને અમારે બનાવવાનું છે રોટલાનું શાક. કારણ કે હાંજનો રોટલો પીડ્યો હતો આપણે, તો આ ટાઢોળું છે ને અત્યારે અમારે થઈ ગયો છે વરસાદ ચાલુ, તો આપણને છે ને રોટલાનું શાક ભાવે. તો જો આખો રોટલો એક પીડ્યો છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં રાઈ જીરું નાખી દેવાનું છે. રાઈ નાખી દીધું, જીરું, અને થોડીક છે ને મેથી નાખવાની છે. મેથીથી છે ને એનો સ્વાદ બહુ સારો આવે રોટલાના શાકમાં. અને આ છે આખું લસણ. આ છે ઝીણી સમારેલી ડુંગળી, તો થોડીક ડુંગળી નાખશું. બધું થોડુંક ચડી જાય ને પછી એમાં છાશ નાખવાની છે. આમાં છે ને થોડીક નાખી દઈશું હળદર અને આ મરચું. હવે નાખી દેવાની છે એમાં છાશ. હવે નાખી દઈશું ધાણા જીરું, મીઠું. છાશ થોડીક આપણી ખાટી છે એટલે થોડુંક પાણી નાખવાનું છે. હું છે ને થોડુંક પાણી નાખી દઈશું. એ સડે ને ત્યાં સુધીમાં રોટલાના બટકા કરી નાખવાના છે. રોટલાના છે ને ઝીણા ઝીણા બટકા કરી નાખશું. તો જો આપણે આ છાશ બધી ઉકળી ગઈ છે, એમાં છે ને રોટલો નાખી દેવાનો છે. અને આ રોટલાનું શાક કોને કોને ભાવે છે જરા કમેન્ટમાં લખીને કહેજો. હવે ઘણીક વાર એને સડવા દઈશું. આપણું આ શાક એ ઉકળીને થઈ ગયું છે મસ્ત તૈયાર. જો એકદમ સડી ગયું છે સારું. તો હવે આને ઉતારી લેવાનું છે. ગેસ કરી દેવું બંધ. થઈ ગયું છે તૈયાર મસ્ત શાક રોટલાનું.